ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે ને એના કારણે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા ના પહેલી વખત નહીં પણ છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો ક્યારેક કમોસમી વરસાદ થાય છે, ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, ક્યારેક પૂર આવે છે અને ક્યારેક સરકારની ખોટી નીતિઓને કારણે, ખોટા વહીવટને કારણે, ભ્રષ્ટાચારને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય. અને હવે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડે છે, ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત આત્મહત્યા કરે છે અને જો સરકાર તરત મદદમાં નહીં આવે તો આખા ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. કારણ કે એક તરફ ખેડૂતો કુદરતી આફતથી પરેશાન છે, એક તરફ સરકારની મદદ નહીં મળવાને કારણે લાચાર છે અને ચારે તરફથી ભીષમાં આવ્યા છે. ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે, જે તકલીફ છે, જે દર્દ છે, પીડા છે, એને વાચા આપવા માટે કોંગ્રેસે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે. આ ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથથી શરૂ કરીએ છીએ અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ભ્રમણ કરીને 13મી તારીખે દ્વારકામાં એનું સમાપન કરીશું. આ તો શરૂઆત કરી છે અને અમારી સ્પષ્ટ માગણી સરકાર પાસે વારંવાર રહી છે કે આ તકલીફના સમયમાં જે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે એના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ. અને સાથે સાથે જ્યાં તકલીફનો સમય છે અને વારંવાર આવું થાય છે ત્યારે પાક વીમા યોજના સરકારે પોતે તાત્કાલિક શરૂ કરવી જોઈએ. સરકાર કોઈ મદદ તો કરતી નથી, દેવા માફ કરતી નથી, પાક વીમા યોજના માફ શરૂ નથી કરતી, જમીન માપણી રદ નથી કરતી અને ફક્ત ટેકાના ભાવે ખરીદી કરીશું એવી જાહેરાતો કરીને ખેડૂતોને સ્વપ્ન બતાવે છે. આ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી, એક ખેડૂત પાસે 125 મણ લઈશું, ગયા વખત ભૂતકાળમાં કરી તો 200 મણ ખરીદ્યા, તો આ 75 મણ ઓછા કેમ કર્યા? એક બાજુ સરકાર કહે છે કે 42 લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે અને આ ટેકાના ભાવે જ્યારે ખરીદી કરશો ત્યારે મગફળી જે પલળી ગઈ છે, જે નુકસાન પામેલી છે, ત્યાં આપવા જશે ત્યારે તમારા જ મળતિયાઓ જે ખરીદી કરવાના છે એમ કહેશે કે આ તો બગડી ગઈ છે, આમાં તો ભેજ છે, આ તો નહીં ખરીદાય, એનો કડદો થશે. ત્યારે સરકાર ખાલી ખરીદી કરવાની જાહેરાત કરીને પોતાની જવાબદારીમાંથી છટકે નહીં. સરકાર પાસે ફરી માગણી કરીએ છીએ કે ખેડૂતોના મુશ્કેલના સમયે સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ. જેટલું પણ ઉત્પાદન છે એનું પૂરેપૂરું ઉત્પાદનની ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ. ક્યાંક ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો પણ સહાનુભૂતિ રાખી અને તમામ ઉત્પાદનનો ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ અને પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરવી જોઈએ. આજે સોમનાથ દાદાના સાનિધ્યમાં સંકલ્પ લઈને, શપથ લઈને આ યાત્રાની શરૂઆત કરી છે અને જ્યાં સુધી ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ નહીં થાય ત્યાં સુધી આ ખેડૂતોની લડત લડવાનો કોંગ્રેસ પક્ષનો આજે સંકલ્પ અમે વ્યક્ત કરીએ છીએ. કોઈ સરકારમાં બેઠેલા લોકો એમ કહેતા હતા કે આવી રાહતો આપવાથી, આવા દેવા માફ કરવાથી સરકારની તિજોરી ખાલી થઈ છે. એક વિપક્ષ તરીકે અમે કીધું કે તમારી સરકારની તિજોરીને જો બહુ ભાર પડતો હોય, ઉદ્યોગપતિઓ માટે રાહતો આપો છો, લાલ જાજમ બિછાવો છો, ત્યારે તિજોરીને ભાર નથી પડતો. પણ આ જગતના તાત ખેડૂતો માટે જો તમને તકલીફ પડતી હોય તો એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી તમને કહે છે કે જાઓ તમે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની જાહેરાત કરો. અમે કોંગ્રેસના ધારાસભ્યો 1 પણ રૂપિયાનો પગાર તમારી પાસેથી નહીં લઈએ. અમારા તરફથી આટલું તમને સહયોગ છે. તમારી તિજોરીમાં જો પૈસા ખેડૂતો માટે ખૂટી પડતા હોય તો કોંગ્રેસના ધારાસભ્યનો પગાર જતો કરવા તૈયાર છે. પણ તમે જાહેરાત કરો કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરીશું. અમે જ્યાં સુધી ધારાસભ્ય છીએ ત્યાં સુધી 1 પણ રૂપિયો પગાર તમારી પાસે લેવા નહીં આપીએ. ખેડૂતોના દેવા માફ થતા હોય, ખેડૂતોને સંપૂર્ણ રીતે રાહત થતી હોય તો કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો પોતાનો પગાર જતો કરતા સહેજ પણ અચકાટ નહીં અનુભવે.